अन्य समाचारों पर नजर करिए तो एशियन वेट लिफ्टिंग चैम्पियनशिप 2026 के जे पूर्ण थई चूकी है। गांधीनगर खाते तेनुं समापन थयुं। प्रतिष्ठित 2026 एशियन सीनियर वेट लिफ्टिंग चैम्पियनशिपनुं आज गांधीनगर स्थित महात्मा मंदिर एक्ઝિબિશન हॉल 1 खाते सफलतापूर्वक समापन थयुं। 6 दिवस सुधी चालेली आ चैम्पियनशिपमां उत्कृष्ट प्रदर्शन अने नवा वर्ल्ड अने एशियन रेकॉर्ड्स तेमज एशियाना वेट लिफ्टिंग राष्ट्रों वच्चे जोरदार स्पर्धा जोवा मळी हती। भारतीय वेटलिफ्टिंग फेडरेशन द्वारा आयोजित आ एशियन वेटलिफ्टिंग चैम्पियनशिप 11 થી 17 મે 2026 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં કુલ 30 દેશોએ ભાગ લીધો હતો, જેમાં કુલ 97 પુરુષ અને 75 મહિલા ખેલાડીઓ સાથે 172 ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું। મહિલા વિભાગમાં કુલ 20 દેશોએ ભાગ લીધો હતો, જ્યારે પુરુષ વિભાગમાં 15 થી વધુ દેશોએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં મહિલાઓ માટે 8 બોડી વેઇટ કેટેગરી અને પુરુષો માટે 7 બોડી વેઇટ કેટેગરી સામેલ હતી। ચીને 578 પોઈન્ટ સાથે કુલ મહિલા ટીમ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો। ચાઇનીઝ તાઇપેએ 491 પોઈન્ટ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું, જ્યારે ભારતે 487 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। પુરુષ વિભાગમાં પણ ચીને 593 પોઈન્ટ સાથે પોતાનો અવ્વલ નંબર જાળવી રાખ્યો હતો। ડીપીઆર કોરિયાએ 478 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું, જ્યારે ઉઝબેકિસ્તાન 409 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યું। ભારતે 379 પોઈન્ટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મેડલ ટેલીમાં ચીને 21 ગોલ્ડ મેડલ્સ, 12 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 41 મેડલ્સ જીતી નંબર 1નું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। બીજા ક્રમે ઉત્તર કોરિયા અને ત્રીજા ક્રમે ચાઇનીઝ તાઇપે રહ્યું હતું, જ્યારે ભારતે 1 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 10 મેડલ્સ જીતીને મેડલ ટેબલ પર 11મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। ચેમ્પિયનશિપ દરમિયાન 48 ગોલ્ડ, 48 સિલ્વર અને 48 બ્રોન્ઝ મેડલ એમ કુલ 144 મેડલ્સ અપાયા હતા। સમગ્ર એશિયન વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ દરમિયાન 27 નવા એશિયન રેકોર્ડ્સ અને 25 નવા વર્લ્ડ રેકોર્ડ્સ બન્યા હતા। ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ લિફ્ટર્સમાં ડીપીઆર કોરિયાની રી સુક 63 કિલોગ્રામ વજનમાં 1013.191 રોબી પોઈન્ટ સાથે વિમેન્સ બેસ્ટ લિફ્ટર બની હતી, જ્યારે મેન્સ કેટેગરીમાં ચીનના હે યુએજી શ્રેષ્ઠ લિફ્ટર બન્યા હતા। યજમાન ભારતે સમગ્ર ચેમ્પિયનશિપમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એશિયન વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે। આ ગજબનું એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે, જે અમદાવાદ અથવા તો ગાંધીનગરને ફાળે આવેલો છે। ખાસ કરીને આપણે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આવો ઇન્ટરનેશનલ ઇવેન્ટ ગુજરાતમાં આવો એ બહુ મહત્ત્વની બાબત કહી શકાય। લોકો જોવા પણ આવે છે। ઘણા બધા દેશોના ઘણા ખેલાડીઓ 170 ઉપરના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને માનું છું કે આ પ્રકારના ઇવેન્ટ્સથી જ એક જે હવા ઊભી થવી જોઈએ કોમનવેલ્થ ગેમ્સની અને ઓલિમ્પિક્સની, એ હવા તો ચોક્કસ ઊભી થઈ રહી છે। લોકો રસ લે છે અને લોકો એને ફોલો પણ કરે છે। અશોક મિસ્ત્રી, મહાત્મા મંદિર, ગાંધીનગર।